પવિત્ર અધિક માસ નિમિત્તે વારસિયા વિસ્તારમાં હેમનાની પરિવાર દ્વારા સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। સનાતન હિન્દુ ધર્મમાં અધિક માસનું અનેક ઘણું મહત્વ રહ્યું છે। હાલમાં પવિત્ર અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે શહેરના વારસિયા વિસ્તારમાં સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંગીતમય સુંદરકાંડનું આયોજન હેમનાની પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સુંદરકાંડના કાર્યક્રમ વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી, પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા, પૂર્વ કોર્પોરેટર પરસોત્તમ હેમનાણી, હીરાભાઈ કંજવાણી અને પવન હેમનાણી, રંજીત રાજપૂત સાથે સાથી કોર્પોરેટરો, ભાજપાના કાર્યકર્તાઓ, મોટી સંખ્યામાં સ્થાનિકો અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ મારા મત વિસ્તારમાં પવિત્ર અધિક માસના 11ના રોજ પવિત્ર સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે। આજ રોજ આ સુંદરકાંડ નિમિત્તે સમગ્ર વિસ્તારમાં સનાતનની જય થાય, હિન્દુ ધર્મની જય થાય અને સર્વ સમાજમાં, સર્વ ધર્મમાં અહીં સુંદરકાંડનો દરેક જાતિને લાભ મળે એ હેતુથી આજરોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે। આજરોજ સુંદરકાંડ નિમિત્તે વડોદરા શહેરના લોકપ્રિય સાંસદ શ્રીમાન ડૉક્ટર હેમાંગ જોશી સાહેબ અને માનનીય પૂર્વ મંત્રી શ્રી અને ધારાસભ્ય પૂર્વ શ્રી જીતેન્દ્ર સુખડિયા સાહેબ અને મારા સાથી કાઉન્સિલર શ્રીઓ તમામ હાજર રહ્યા હતા। સમગ્ર વિસ્તારના નાગરિકો આજરોજ સુંદરકાંડનો લાભ લઈ રહ્યા છે અને પવિત્ર સુંદરકાંડનો લાભ અને દર્શન બધાને થાય એ હેતુસર આજરોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે। પવન હેમનાની, વોર્ડ નંબર 6, મ્યુનિસિપલ કાઉન્સિલર। આજે વોર્ડ નંબર 6ના લોકપ્રિય કાઉન્સિલર ભાઈ શ્રી પવનભાઈ હેમનાણી, એમના પિતાશ્રી ભાઈ શ્રી પરસોત્તમભાઈ અને સમગ્ર પરિવાર દ્વારા પવનભાઈના સુપુત્રના જન્મદિવસના પ્રસંગે આજે પવિત્ર સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું અને આ વિસ્તારના તમામ બંધુઓ, સનાતની હિન્દુઓ, સિંધી ભાઈઓ બહેનો તમામ સાથે મળી અને પ્રભુ શ્રી હનુમાનજીની આરાધના કરી છે અને આજે આ સમગ્ર કાર્યક્રમના આયોજન બદલ અને અમને અહીંયા આવકારવા બદલ હું પવનભાઈ, પરસોત્તમભાઈ અને સમગ્ર એમના પરિવારનો, એમનાની પરિવારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।